નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. કામ નહીં તો વોટ નહીંના નારા સાથે વડોદરાના વડસરના રહીશોનો વિરોધ નોંધાવ્યો. પ્રાથમિક સુવિધાઓથી 10 વર્ષથી વંચિત. લોકસભા 2024ની ચૂંટણી અંગેની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી ત્યારે વડોદરા શહેરના વડસર વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા 10 વર્ષથી રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી આજે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર અંગેના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ સૂત્રોચ્ચાર સાથે કામ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા. આવનાર ચૂંટણીને લઈને શહેરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે ત્યારે આવનારા દિવસોમાં પણ અન્ય વિકાસથી વંચિત વિસ્તારના લોકો પણ આ રીતે વિરોધ કરે તો નવાઈ નહીં. આ અંગે સ્થાનિક રહીશ જિગીશાબેને જણાવ્યું હતું કે રોડમાં ખાડા પડી ગયા છે, અમારા વાહનોને ખૂબ નુકસાન થાય છે. અમે નવી ગાડીઓ લાવ્યા છીએ છતાં પણ તે જૂની થઈ ગઈ છે અને તે પણ આટલા ઓછા સમયમાં તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ખાડામાં પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડા પણ દેખાતા નથી. અહીં વારંવાર જીવ લેનાર જાનવરો નીકળે છે, તે અમારા માટે નોર્મલ થઈ ગયું છે. ઘણીવાર આ પ્રકારે જાનવર આવે અને કોઈને નુકસાન કરે અને કોઈનો જીવ જાય ત્યારે તંત્ર જાગશે તેવા આક્ષેપો કરીને વિરોધ નોંધાવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે તારીખ 16મી માર્ચ 2024ના રોજ લોકસભાની ચૂંટણીઓ 2024ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચારસંહિતાના અમલ માટે કટિબદ્ધ બન્યું છે. લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં તારીખ 7 મે 2024ના રોજ મતદાન તથા તારીખ 4 જૂન 2024ના રોજ મતગણતરી થશે. તારીખ 12 એપ્રિલ 2024ના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડશે. તે સાથે જ તારીખ 19 એપ્રિલ 2024 સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તારીખ 20 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી થશે તથા તારીખ 22 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુમેરાના માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી જાહેરાતથી એટલે કે તારીખ 16/3/2024થી સંપૂર્ણ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. કર્મચારીઓની બઢતી બદલી પર પ્રતિબંધ લાગુ પડેલ છે. વધુમાં ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં એક બારી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ એક નોડલ અધિકારી નિયામક શ્રી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ભરૂચને કાયદો અને વ્યવસ્થા માટે નિવાસી અધિક કલેક્ટર ભરૂચ તેમજ ઉમેદવાર પાર્ટી દ્વારા કરવામાં આવતા ખર્ચના નિરીક્ષણ માટેના નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ મતદાર સુવિધા કેન્દ્ર ઉપરાંત મતદાર સંબંધિત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જે ટોલ ફ્રી નંબર 1950 છે. ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદો માટે કંટ્રોલ રૂમ ફોન નંબર 1800-233-0015 છે. CVIGIL એપ મારફતે કોઈ પણ અરજદાર કોઈ પણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ, ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરિયાદ કરી શકશે. આચારસંહિતા તથા ખર્ચ સંબંધિત સતત મોનિટરિંગ અને ચુસ્ત અમલીવારી થાય તે માટે જિલ્લામાં ચેકપોસ્ટ નક્કી કરવામાં આવેલ છે. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું સતત મોનિટરિંગ કરવા માટે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે EMMC કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે જેમાં 24 કલાક સમાચારો, જાહેરાતોનું મોનિટરિંગ માટેની ટીમ ગોઠવવામાં આવેલ છે. ક્વિકલી ફાસ્ટ જેટલું હું તમને નાની નાની વસ્તુઓથી બ્રીફ કરી દઉં. આપણે રિટર્ન તો બધાને અમે આપણું રિટર્ન બધાને પૂછ્યું છે છતાં પણ પહેલું આવશે ચૂંટણી કાર્યક્રમ આપવાનું છે. ચૂંટણી કાર્યક્રમ આપણું ચૂંટણીનું જાહેરનામું જે બહાર પડશે 12/4/2024 આપણા ઉમેદવારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એની અંદર આખા ભારતના લોકસભા ઇલેક્શનની ડિટેલ 7 તબક્કાની ચૂંટણીની જાહેરાત થઈ છે. આપ સૌ એના કીધું છે. આમાં આપણું આખું રાજ્ય ગુજરાત રાજ્ય એ 3rd ફેઝમાં આવે છે.
ભરૂચ જિલ્લો એટલે કે આપણી ભરૂચની લોકસભા જે સીટ છે એ ચૂંટણી આપણી ત્રીજા ફેઝમાં રહેશે. ડેટ ઓફ નોમિનેશન એ 19/4/24 રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ એ આપણે 20/4/24 રહે છે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની લાસ્ટ ડેટ વિથડ્રોલ એ 22/4/2024 રહેશે અને આ બધી પ્રોસેસના અંતે આપણી મતદાનની જે તારીખ છે એ 7/5/2024 છે અને મતગણતરી આપણી 4 જૂનના રોજ આપણી થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા આપ જાણો છો એમ આજે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. એ જાહેરાત થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જાય છે. મિત્રો, ભરૂચ લોકસભા મતવિસ્તાર વિશેની ચૂંટણીની થોડી માહિતી આપને આપું તો આપણું ચૂંટણીનું જાહેરનામું 12/4 રોજ થાય છે અને આખી એની પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ 7/5/2024 રહેશે. આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં 7 વિધાનસભા મત વિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી 5 ભરૂચ જિલ્લાના આવે છે, 1 નર્મદા જિલ્લાના આવે છે અને 1 વડોદરા જિલ્લાના આવે છે. આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં, સ્ટાફની ટ્રેનિંગ્સ ને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપને હું વર્કઆઉટ કરીને આપું તો 1893 આખા મત વિસ્તારમાં આપણે મતદાન મથકો છે તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે, થશે. મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા મત વિસ્તારની ગણાવું તો 8,75,104 પુરુષ મતદારો, 8,27,607 મહિલા મતદારો અને થર્ડ જેન્ડરના 83 મતદારો, એમ કરીને કુલ 17,18,794 મતદારો આમાં ભાગ લેશે. થોડો વિશેષમાં 18-19ના વયના મતદારો 30,224 મતદારો 18-19 વર્ષના હશે અને 20 થી 29 વર્ષના 2,60,596 મતદારો આપણા રહે છે. 80+ મતદારો અમારા 80 યર્સ એન્ડ અબોવના મતદારો 28,305 રહેશે અને પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગજન મતદારો અમારા 12,497 રહેશે. તમામ પ્રકારની આ સારું સંખ્યામાં મતદાન થાય, ખૂબ લોકો એને ભાગ લઈને આ ઉત્સવમાં, લોકશાહીના ઉત્સવના ભાગીદાર બને તેવી અમારા ઇલેક્શન તંત્ર દ્વારા વ્યવસ્થા છે. હું આપણા મીડિયાના મિત્રોનો હું એક સહકારની અપેક્ષા સાથે અપીલ કરીશ કે આપણા નાગરિકો, આપણા મતદારો આ એક ઇલેક્શનના પર્વના ભાગ બને અને આ પર્વ થકી આપણા જિલ્લામાં ખૂબ સારી રીતે મતદાન થાય, ખૂબ સરળતાથી થાય અને એક ઉત્સવ તરીકે ઉજવાય એવી શુભકામનાઓ. વાલિયા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રના ધાનેરા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ તારીખ 16/3/2024ના રોજ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં ગયેલા તે દરમિયાન બાતમી હકીકતના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના ગુનામાં કામ કરતા નાસ્તા ફરતા આરોપી અલ્ફેશ ઉર્ફે અર્પિયો જીવનભાઈ વલવીને ધાનેરાના નંદુરબાર મહારાષ્ટ્રથી ચાની લારી પરથી પકડી તેની અટકાયત કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે વાલિયા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવેલ છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વેરાવળ બાર એસોસિએશનના તમામ એડવોકેટ એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી અગડા રહી નોંધાવ્યો વિરોધ. વેરાવળ બાર એસોસિએશન દ્વારા જામનગરના એડવોકેટ હરુણભાઈ પલેજાની જાહેરમાં હત્યા સંદર્ભે આક્રોશભેર આવેદનપત્ર પાઠવ્યું. હત્યાના આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ. વેરાવળ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આક્રોશભેર આવેદનપત્ર આપ્યું હતું. હું SN સવાણી, એડવોકેટ પ્રમુખ શ્રી વેરાવળ બાર એસોસિએશન જામનગર ખાતે ગઈ તારીખ 13/3/2024ના રોજ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે. આ પહેલાં પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી. હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે, હત્યાઓ થતી રહે છે. વકીલો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈપણ જાતના કેસો લડતા નથી. એ પબ્લિકના હિત માટેથી જે એની પાસે કેસો આવતા હોય એ પોતે લડતા હોય છે. તેમ છતાં ગુનેગારો આ કેસનું વૈમનસ્ય રાખી અને વકીલો ઉપર આ રીતે અવારનવાર હુમલાઓ કરી અને આવી રીતે હત્યાઓ થાય છે. ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદ સુધી ગુજરાતમાં કથળેલી છે એનું આ સ્પષ્ટ અને એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકારશ્રી આ અંગે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે ઘણા સમયથી આ બિલ મંજૂર કરવા માટેથી લોકસભામાં કે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું નથી અને વકીલોના પ્રોટેક્શન માટેથી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે જોવામાં આવે તો એડવોકેટને એક કોર્ટના ઓફિસર તરીકે જોવામાં આવે છે અને એડવોકેટની વ્યાખ્યા પણ છે એક કોર્ટ ઓફિસર તરીકે છે. હવે જોવામાં આવે તો ખરેખર એડવોકેટ ઉપર આ પ્રકારની હત્યાઓ થતી હોય તો તેની સામે જે રીતે આપણે સરકારી કર્મચારી ઉપર હુમલો થાય એમાં 332, 333, 186 વગેરે મુજબની કલમો મુજબ ગુનાઓ નોંધવામાં આવે છે. તો એડવોકેટને પ્રોટેક્શન માટે શું ગવર્મેન્ટે આજ દી સુધી વકીલોના પ્રોટેક્શન માટે કોઈ પણ જાતની કાર્યવાહીઓ થતી નથી. એટલે અમારે આ જામનગરમાં જે હત્યા થઈ હારૂનભાઈ પલેજાની એ હત્યા સંદર્ભે અમે અત્રે નાયબ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલું છે અને આ અંગે પ્રોટેક્શન એક્ટ સરકારશ્રી દ્વારા વહેલામાં વહેલો અમલમાં આવે અને એડવોકેટના પ્રોટેક્શન માટે જરૂરી કાર્યવાહી થાય એ માટે અમે આજે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે અને આ અંગે અમે આજે કોર્ટ કાર્યવાહીથી પણ અડગા રહેવાનું નક્કી કરેલું છે. આ અંગે ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ આંદોલન વગેરે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને એડવોકેટના પ્રોટેક્શન માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી થાય એવી અમારી બાર એસોસિએશન વતી મારી માંગણી છે. હું રીતેશ પંડ્યા, વેરાવળ બાર એસોસિએશનનો પૂર્વ પ્રમુખ અને હાલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોપ મેમ્બર. આજ રોજ અમે વેરાવળ ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહપ્રધાનને જામનગર ખાતે હારૂનભાઈ પલેજા એડવોકેટની કરપીણ હત્યા થઈ તેને વેરાવળ બાર એસોસિએશને આજની સભામાં ઠરાવથી એને સખત શબ્દોમાં વખોડી કાઢી અને જે એડવોકેટ ઉપર ગંભીર પ્રકારના હુમલા થઈ રહ્યા છે એને અનુલક્ષીને સરકારશ્રીએ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન એક્ટનું બિલ પસાર કરવું જોઈએ એવી સતત માંગણીઓ મૂકવામાં આવેલી છે. અને એવા સંજોગોમાં ઘણા સમયથી એડવોકેટ પ્રોટેક્શન બિલ મંજૂર થતું નથી, જે પણ કોઈપણ રીતે યોગ્ય નથી. કારણ કે એડવોકેટ છે તે સમાજના ન્યાય વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે એડવોકેટની સામે જે કાંઈ પણ હુમલા થાય છે એને સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને વહેલામાં વહેલી તકે આ બિલ મંજૂર કરવાની જરૂર છે. અને વેરાવળ બાર એસોસિએશને આજરોજ બહોળી સંખ્યામાં એડવોકેટ સાથે રહી અને બાર એસોસિએશનની અંદર ઠરાવ કરેલો છે. અને સાથે સાથે ગઈકાલે અમારા વેરાવળ બાર એસોસિએશનના સિનિયર મોસ્ટ એડવોકેટ RS સોલંકી સાહેબનું કોર્ટમાં જ હાર્ટ એટેકથી હુમલો આવી અને એમનું મૃત્યુ થઈ ગયું. એના અનુસંધાને પણ અમે ઠરાવ કરેલો છે.
તો અત્યારે અમે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં આ આવેદનપત્ર આપવા આવેલા છીએ કે જેની ગુજરાત સરકાર ગંભીરતાથી નોંધ લે અને વેરાવળ બાર એસોસિએશન જામનગર બાર એસોસિએશનના ઠરાવને સમર્થન આપે છે અને જામનગર બાર એસોસિએશન તથા એડવોકેટ હારૂન પલેજાના પરિવારની સાથે વેરાવળ બાર એસોસિએશન અડીખમ રીતે ઊભું છે. સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા ચોરવાડ પંથક પાનની ખેતી સાથે મોખરે છે. આશરે 10 દાયકા પહેલાંથી અહીંયા નાગરવેલની ખેતી કરવામાં આવી રહી છે. સમુદ્રની ઠંડી લહેરો અને નારિયેળના ઘટાદાર વૃક્ષોથી શોભતા કુદરતી સૌંદર્યના કારણે ચોરવાડ વિસ્તારને લીલી નાધેર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તારની જમીન અતિ ફળદ્રુપ હોવાથી અહીંયા નારિયેળ, ત્રાળ તેમજ નાગરવેલની ખેતી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે અને ખેતીની શરૂઆત જૂનાગઢના નવાબ દ્વારા શરૂ કરવામાં આવી છે તેમ માનવામાં આવે છે. જૂનાગઢના નવાબ 5 વર્ષના નાગરવેલનો ઉછેર મીઠા પાણી વિસ્તારમાં થઈ શકે છે, જેમાં ચોરવાડ વિસ્તાર દરિયાઈ કિનારે વસતો હોવા છતાં અહીંના મીઠા પાણી અને મોટા પ્રમાણમાં નારિયેળનો ઓથ હોવાના કારણે તેનો ઉછેર શક્ય બન્યો છે. જેમાં નાગરવેલના ઉછેર માટે પ્રથમ અગથિયા વાવવામાં આવે છે, ત્યારબાદ તેમની બાજુમાં નાગરવેલના રોપ રોપવામાં આવે છે. રોપ રોપ્યા બાદ 1 થી 1.5 વર્ષ પછી તેમને ઉતારવામાં આવે છે. હાલ ચોરવાડમાં કલકત્તી પાન, કાળા પાન, કપરી પાન, ધોરા પાન, ચોરવાડી બંગલો સહિતના નાગરવેલના પાનોનો ઉછેર કરવામાં આવે છે. બાદ નાગરવેલની ખેતીમાં વૃદ્ધિ પામતા આજે તેમના પાનની રાષ્ટ્રકક્ષા નિકાસ કરવામાં આવે છે, જેમાં ગુજરાત તેમજ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વિવિધ શહેરોમાં દરરોજ અંદાજે 20 લાખથી વધુ પાનનો નિકાસ કરવામાં આવે છે. ખેડૂતને 2000 નાગરવેલના પાનના 1000 રૂપિયા મળી રહ્યા છે, એટલે કે 50 પૈસાનું એક પાન વેચાઈ રહ્યું છે. તેમજ નાગરવેલના પાન રોજ ઉતારી શકાય છે. ખેડૂતોનું કહેવું છે કે અમે વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ. અમારા વિસ્તારમાં ખેડૂતો પાસે ટૂંકી જમીન હોવાથી અમે લોકો વર્ષોથી પાનની ખેતી કરીએ છીએ અને તેમાંથી અમને ખૂબ જ મોટી ઇન્કમ પણ મળી રહે છે. અમારી વાડીથી સીધા જ પાન વેપારીઓ અમારા પાન બજારો સુધી લઈ જાય છે અને તે પણ ખૂબ જ ઊંચા ભાવે. આ ખેતીમાં ખૂબ જ મહેનત લાગે છે. જો વચ્ચે કોઈ રોગ આવે તો પાન સુકાઈને બળી જાય છે. આજે પાનની દુકાને વિવિધ પાન મળે છે. નાના બાળકોથી લઈને મોટેરા ખાઈ શકે તેવા પાન મળે છે. આ નાગરવેલના પાન ગુજરાતમાં માત્ર ચોરવાડ વિસ્તારમાં જ થાય છે. નાગરવેલના પાનની ખેતી મહેનત માંગી લે છે. દરેક ખેડૂતો નાગરવેલની ખેતી કરી શકતા નથી. નાગરવેલની ખેતી પહેલાં અગત્યાના છોડનું વાવેતર કરવામાં આવે છે. અગત્યાના છોડ મોટા થયા બાદ નાગરવેલનું વાવેતર કરવામાં આવે છે. આ બાદ કેળના રેસા સૂકવીને તેને બાંધી દેવામાં આવે છે. આ રેસા ઉપર નાગરવેલના વેલા ચડી જાય છે. ત્યારબાદ અમુક ઊંચાઈ ગયા બાદ વેલાની ફરી જમીન તરફ વાળવામાં આવે છે. આ વેલો જમીન પર પહોંચે એટલે ફરી જમીનમાં વાવી દેવામાં આવે છે, જેથી તેમજ અગત્યા છોડ સિવાય અન્ય વૃક્ષ સાથે નાગરવેલની ખેતી થતી નથી. ચોમાસા પહેલા અગત્યાના છોડ વાવી દેવામાં આવે છે. બાદમાં નાગરવેલના પાનનું વાવેતર થાય છે. વાવેતરમાં 6 મહિના પછી નાગરવેલના પાન ઉતારવાની શરૂઆત થાય છે. નાગરવેલની ખેતી પાછળ ખર્ચ થાય છે. 1 વીઘામાં વાવેતર કર્યું હોય તો તેની પાછળ ₹20,000થી વધુ મજૂરી સહિતનો ખર્ચ થાય છે. ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢના તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયાર પકડી પાડવા કરેલ સૂચના મુજબ ગીર સોમનાથ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન. ગઢવી સાહેબ માર્ગદર્શન અનુસાર તારીખ 13/3/2024ના એસઓજી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ઝાલા સાહેબ તથા એએસઆઈ દેવદાનભાઈ કુંભારવાડિયા તથા ઇબ્રાહીમ મસા બાનવા તથા ગોવિંદભાઈ રાઠોડ તથા મેરામણભાઈ સાંભળા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા મેહુલસિંહ પરમાર તથા મહાવીરસિંહ જાડેજાએ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ તાલાળા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમારને મળેલ સંયુક્ત બાતમીના આધારે સદ્દામ કાળુભાઈ કાતરિયા સંધિ ગામિતી મુસ્લિમ ઉંમર વર્ષ 32 ધંધો મજૂરી રહેઠાણ પાણીકોઠા કાચીપરા વિસ્તાર તાલુકો તાલાલાવાડાને પાણીકોઠા ગામના રેલવે ફાટક પાસે ગેરકાયદેસર લાયસન્સ કે પરવાના વગરના દેશી જામનગરી બંદૂક એક કિંમત ₹1000 વાળી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
છેલ્લા 26 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થતાં આ પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરીને સંઘમાં ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડવામાં આવી। ત્યારે આ સેવા અને સુવિધાઓથી સંઘમાં પણ આનંદની લાગણી જોવા મળી। રાજકોટ ઉપલેટાના સેવકો દ્વારા ધોળકાથી લઈને દ્વારકા સુધી પદયાત્રા કરનાર ભક્તો શ્રદ્ધાળુઓ માટે સેવકો અને આગેવાનો દ્વારા ખાસ વ્યવસ્થા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સંઘ માટે વિશેષ સેવા પૂરી પાડી છે, જેમાં છેલ્લા 26 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકાથી લઈને દ્વારકા સુધીની હોળીના ઉત્સવ નિમિત્તે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રાની અંદર બહોળી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ ધોળકાથી લઈને દ્વારકા સુધીની પદયાત્રા કરે છે અને આ યાત્રાની અંદર શ્રદ્ધાળુઓનો સંઘ દ્વારકા પહોંચી ઉત્સવની ઉજવણી કરે છે, જેમાં આ વર્ષે 26મું વર્ષ હોય ત્યારે ઉપલેટા ખાતે આ પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। અમદાવાદના ધોળકાથી શરૂ કરેલી આ પદયાત્રા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવી પહોંચતા ડુમિયાણી ગામ ખાતે પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જ્યાં સંઘના સંચાલકો દ્વારા પદયાત્રી માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે બાદ રસ્તામાં જે રામજી કી ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ઉનાળાને ધ્યાનમાં લઈ વરિયાળી શરબતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે સેવા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। આ પદયાત્રી સંઘ માટે રાત્રિ રોકાણ વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે પર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાખવામાં આવી હતી, જેમાં સંઘ છેલ્લા 26 વર્ષથી અહીંયા ઉતારો અને રાત્રિ રોકાણ કરે છે। છેલ્લા 26 વર્ષથી પદયાત્રા કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાય છે અને હોળીના ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે। ત્યારે આવી જ રીતે આ વર્ષે પણ આ સંઘ દ્વારકા પ્રસ્થાન કરી રહ્યું છે। મારું નામ બારિયા રમેશ છે, હું ઉપલેટાનો રહેવાસી છું। અમે પગયાત્રાથી ધોળકાથી માણસ દ્વારકા લઈને જાય છે, એના માટે અમે વરિયાળી શરબત આજે રાખેલું હતું। 250 થી 300 માણસ હતા અને અમે ગ્રુપ સર્કલ તરફથી વરિયાળીનું શરબતનું આયોજન કરેલું હતું, તેથી 50 થી 40 માણસ અમે શરબત લોકોને પાયું અને કમસે કમ 2500 થી 2000 માણસને અમે શરબત વરિયાળીનું આજે પાયું પાનેરાના પેટ્રોલ પંપની સામે। અમે આ 3 વર્ષથી કરીએ છીએ। અમે 30-40 માણસ છીએ। મારું નામ નારાયણભાઈ સુવલભાઈ કુલ, ઉપલેટા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ। આખી જે દ્વારકા ચાલીને જવાવાળા 300 જણા ધોળકાથી દ્વારકા જવાવાળાઓને આજે અહીંયા શરબત પાવામાં આવ્યું છે અને રાહદારીઓને જે રસ્તામાં જેટલા રાહદારીઓ 2500-2600 ગ્લાસ જેટલા રાહદારીઓ અને સંઘને શરબત પાયું છે શ્રી રામજી ગ્રુપ સેવા મંડળ તરફથી। આ 3 વર્ષથી આ સેવા કરે છે। સેવા તો અમારા ગ્રુપમાં એમ માનો ને કે 50 જણા છે। 3 વર્ષ થયા। જય દ્વારકાધીશ। મારું નામ રબારી વિશાલ છે, ગામ કોલટ। હાલ અત્યારે અમે ધોળકાથી સંઘમાં દ્વારકા જઈએ છીએ અને અત્યારે અહીંયા ડુમિયાણીથી નીકળી રહ્યા છીએ અને ઈસરા પાટિયા અમારું રોકાણ છે રાતનું। સંઘમાં લગભગ 200 આજુબાજુ માણસનો સ્ટાફ છે અમારો। 26 વર્ષથી અમે જઈએ છીએ। હું ધોળકાથી દ્વારકા સંઘનો હેતુ એટલે 26 વર્ષથી કન્ટિન્યુ સંઘ નીકળે છે ધોળકાથી। હું લગભગ 2-3 વર્ષથી આ સંઘમાં જોડાયો છું, 2-3 વર્ષથી હાલું છું આ સંઘમાં। જય દ્વારકાધીશ। મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આ પદયાત્રા સંઘ છેલ્લા 26 વર્ષથી અવિરત ચાલે છે અને ભગવાન દ્વારકાધીશ કરશે તો અવિરત ચાલતો રહેશે। અમે હોળી તહેવાર નિમિત્તે છેલ્લા 26 વર્ષથી ફૂલડોળ ઉત્સવ અને હોળી તહેવાર નિમિત્તે પદયાત્રા લઈને નીકળીએ છીએ। આજે બપોરે ડુમિયાણી પટેલ સમાજમાં અમારું બપોરનું રોકાણ હતું। ત્યાં જમવાની વ્યવસ્થા, મિનરલ પાણીની વ્યવસ્થા અને બપોર વિરામની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ પટેલ ઇન્ડસ્ટ્રીઝ ઈસરા પાટિયા બપોરથી લઈને રાત્રિ રોકાણનું અમારું આયોજન અહીંયા છે। સાથે અમારું ભોજન વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે। રસ્તામાં સતત શરબત, ચા પાણી, નાસ્તાનું આયોજન લોકો દ્વારા કરતા આવ્યા છે અને અમે એ સેવાનો લાભ લઈએ છીએ। અમારું ગ્રુપ 15 થી 20 જણાનું છે, જે આ સેવામાં અમે કાર્યરત છીએ। ઓકે, 19 શરૂઆત અમારી 7 તારીખ 3જો મહિનો
ત્યાંથી શરૂઆત થઈ પદયાત્રાની અને તારીખ 21/3 રોજ અમે દ્વારકા પહોંચીશું. 22/3 ધજા છે અમારી. તે ધજા ચડાવી પ્રસાદ લઈ અને દરેક છૂટા પડીશું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.